ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુષ્ટિ ભક્તોની વાર્તા ગુસાઈજી અને પટેલ ભાઈઓની. એકવાર એક યાત્રાના સંઘ સાથે બે પટેલ ભાઈઓ શ્રીનાથ દ્વારા આવ્યા. શ્રીનાથજીના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા. પછી બેઠકમાં શ્રી ગુસાઈજીના દર્શને ગયા. ત્યાં મોટા ભાઈ જગુએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, થોડો સમય વ્રજમાં રહેવાની ઈચ્છા છે. શ્રીજીની સેવા ટહેલ જે બતાવો તે કરીએ. કૃપા કરીને કઈ સેવા સોંપો તો અહીંયા રહીએ. મહાપ્રસાદની પાતળ અપાવશો તે લઈશું. આપ શ્રીને તો માણસોની જરૂર જ હતી. થોડી વાતચીત કર્યા પછી મોટા ભાઈને જળઘરાની સેવા આપી. નાનો ભાઈ ભગુ છેક જ ભોળો હતો એટલે એને ગાયોની સેવા આપી. બંને જણ ભાવપૂર્વક પોતપોતાની સોંપેલી સેવા કરવા લાગ્યા. જગુ રોજ સેવાથી પરવારીને ભગુને મળી આવે છે. ખબર અંતર પૂછે છે. ભગુને ગાયોની સેવામાં ઘણો આનંદ આવતો હતો. સવાર સાંજ ખીરક એટલે કે ગાયોની ગમાણ બરાબર સાફ કરતો. ઘાસ પણ ધોઈને વીણીને ગાયોને નીરતો. ચોમાસામાં તો ગમાણ સાફ કરીને ઉપર કોરી રેતી લાવીને નાખતો. શ્રીનાથજીની ગાયો તરફ એને ઘણો પ્રેમ હતો. ગાયોને સુખ થાય તેમ જ કર્યા કરતો. શ્રીજી પણ એના પર ઘણા પ્રસન્ન રહેવા લાગ્યા. શ્રી ગુસાઈજી એને માટે મંદિરમાં પ્રસાદની પાતળ ઢંકાવીને રાખતા. ભગો ગૌસેવા પૂરી કરીને મંદિરે આવતો. નાહીને શ્રી ગુસાઈજીના દર્શન કરીને પ્રસાદ લઈ લેતો. પછી પાછો ખીરકમાં ચાલ્યો જાય. શ્રીજીના દર્શનની પણ એને ઘણી ઈચ્છા રહેતી, પણ દર્શનને સમયે તો એ ક્યાંથી આવી શકે. પોતાને સોંપેલી સેવા પહેલી, પછી બીજું બધું, એવું એ મનમાં સમજતો. કોઈ વાર જાણે ઘણી આતુરતા થાય ત્યારે શ્રીનાથજી ખીરકમાં પધારીને એને દર્શન આપતા. ત્યારે એને અત્યંત આનંદ થતો. ગૌસેવામાં તે એવો મગ્ન રહેતો કે ઘણીવાર સાંજ સુધી પણ પ્રસાદ લેવા જઈ શકતો નહીં. ભૂખ્યો ગાયોની સેવા કર્યા કરે. એની આ રીત શ્રીજી સહી શકતા નહીં. પોતાના ભક્ત દુઃખી થાય તે ભગવાનને કેમ ગમે. બપોરે અનોસરમાં શ્રીજી ખીરકમાં પધારતા. એને દર્શન આપતા અને આજ્ઞા કરતા કે પટેલ, તું પહેલા પ્રસાદ લઈ આવ. ભૂખ્યો સેવા કરે છે તે મને ગમતું નથી. ત્યારે ભગુ કહેતો, શ્રીજી, તમે તો બાળક છો એટલે બાળક બુદ્ધિ જેવી વાત કરો છો. હું અહીંથી સેવા અધૂરી મૂકીને જાઉં તો મહારાજ મને ખીજે, મારી પાતળ બંધ કરી દે તો હું શું ખાઉં. પછી તો ઘણી વાર શ્રીજી બંટાનો લાડુ લઈને ત્યાં પધારતા અને એને ખવડાવતા. પટેલ એવો ધરાઈ જતો કે સાંજે પણ પાતળ લેવા મંદિરે જતો નહીં. ભીતરિયો શ્રી ગુસાઈજીને ફરિયાદ કરવા લાગ્યો, મહારાજ, પટેલ પાતળ લેવા કાં તો છેક રાત્રે આવે છે, કાં તો બિલકુલ આવતો જ નથી. પ્રસાદ પડ્યો રહે છે ને બગડે છે. મારે શું કરવું? શ્રી ગુસાઈજીએ ભગુને બોલાવ્યો અને ઠપકો આપતા કહ્યું, ભગુ, તું આમ કેમ કરે છે? ત્યારે ભગુએ તેણે પોતાના ફાળિયાને છેડે બાંધેલા વધેલા લાડુ છોડીને ગુસાઈજીને બતાવ્યો અને બોલ્યો, હું અહીં આવીને શું કરું? શ્રીજી બાવા ખીરકમાં આવીને મને લાડુ આપી જાય છે. એનાથી જ મારું તો પેટ ભરાઈ જાય છે. એ ખાઈને ખીરકમાં કામ કર્યા કરું છું. પટેલ પર શ્રીજીની આવી અનુપમ કૃપા જોઈને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. પોતે એ પણ જોયું કે પટેલ સેવામાંથી નવરો થતો નથી અને તે ભૂખ્યો રહે છે તે શ્રીજી સહી શકતા નથી. આપશ્રીએ ભીતરિયાને બોલાવ્યો અને આજ્ઞા કરી, હવે દરરોજ ભગુની પાતળ એના ભાઈ સાથે ખીરકમાં પહોંચાડજે. એક દિવસ પણ ચૂકીશ નહીં. ભગુ તો રાજી થઈ ગયો. હાશ, હવે સેવા છોડીને મારે આવવું નહીં પડે. એ તો રાત દિવસ ગાયોની સેવામાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો. ખીરકમાં પ્રસાદની પાતળ આવે છે. શ્રીજી શાહમાં પધારીને દર્શન આપે છે. પછી એને બીજું શું જોઈએ? છતાં કોઈ વાર કામથી પરવરીને એ શ્રી ગુસાઈજીના દર્શને આવે છે. શ્રી ગુસાઈજી એને ગાયોના સમાચાર પૂછે છે. પટેલ બધું કહે છે, પણ વાત કરવામાં એને જરા ફાવતું નથી, કેમ કે આપ શ્રીનું નામ એને આવડતું નથી. શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી ત્યાં પધાર્યા અને વિનંતી કરે છે, કાકાજી, ભોજન માટે પધારો.
પટેલ સામો જ બેઠેલો હતો. આ સાંભળતા જ બોલી ઉઠ્યો, હાશ, હવે મને આપનું નામ આવડી ગયું. હું બહુ ગૂંચવાતો હતો. હવે કાકાજી કહીને બોલાવીશ. ત્યારે આપ શ્રી ઘણું હસ્યા. ત્યાં બેઠેલા વૈષ્ણવોને પણ સહજ રમૂજ થઈ. પછી તો ભગુ જ્યારે જ્યારે ત્યાં આવતો ત્યારે કાકાજી દંડવત કરું છું એમ બોલીને જ પગે લાગતો. વાત કરતા પણ કાકાજી આજે આમ થયું ને કાલે તેમ થયું એમ વાત વાતમાં કાકાજી કાકાજી કરવા લાગ્યો. શ્રી ગુસાઈજી એના ભોળપણ પર ઘણા પ્રસન્ન રહેતા. એને આવતો જુએ અને શ્રી ગુસાઈજી હસીને કહે, જુઓ વૈષ્ણવો, આ મારો નવો ભત્રીજો આવ્યો. અને વૈષ્ણવો હસી પડતા. પણ પટેલને એ સમજાતું નહોતું કે આ બધા મારી પર હસે છે કે કેમ. એકવાર કોઈ વૈષ્ણવે એને શીખવવાનો પ્રયાસ કર્યો, જો ભગા, આપ શ્રીનું નામ કાકાજી નથી, પ્રભુચરણ, શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી આપનું નામ છે. શ્રી દીક્ષિતજી પણ કહેવાય, વળી કૃપાનાથ, કૃપાનિધાન એવું કહીને બોલાવાય, પણ કાકાજી આપણાથી ન કહેવાય. શું સમજ્યો? પટેલ કહે છે, ભલા ભાઈ, મેં કાનો કાન એમનું નામ કાકાજી કહેતા સાંભળ્યું છે. તું કેટલા ભારે ભારે નામ મને ખોટા ખોટા શીખવાડે છે. મારી જીભ કેમ વળે ભલા? હું તો એમને કાકાજી જ કહીશ. તારે જે કહેવું હોય તે કહ્યા કર, મને તો એ નહીં આવડે ભાઈ. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને શાન કરી એને જે આવડે છે તે કહેવા દો, અમને એમાં જ આનંદ આવે છે. શ્રી પુષ્ટિ ભક્તોની વાર્તા ગુસાઈજી અને પટેલ ભાઈઓ ભાગ 2 માટે આગળનો વિડીયો જોવો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.